સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર મેઘાવી માહોલ જામેલો છે અને પ્રભાસની એ પવિત્ર ભૂમિ અત્યારે મેઘરાજાના આ ભેદથી ભીંજાઈ રહી છે। સૂત્રાપાડા હોય કે કોડીનાર હોય, ઉના હોય, બધી જગ્યાએ વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય પંથકોમાં, શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। કેટલીક જગ્યાએ કોડીનારમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, ભારે વરસાદ વરસ્યો હતો, ચાલતા લોકોને થોડી પરેશાની થઈ હતી। વાહન ચાલકો, મોટા વાહનોને જો કે ખેર પરેશાની થાય એટલું પાણી નહોતું ભરાયું, પણ ટુ વ્હીલર ચાલકોને પરેશાની થાય એવું પાણી ભરાયું હતું। વરસાદ રોકાયા પછી પણ હજી પાણી ઉતરી નથી રહ્યા। ગીર સોમનાથ જિલ્લાની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરીવાર આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ જમાવ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કોડીનાર શહેરના દ્રશ્યો છે। છેલ્લા કેટલા સમયથી કોડીનાર ઉના વિસ્તારની અંદર જે વરસાદે વિરામ લીધો હતો, જેને લઈને ખેડૂતોની અંદર પણ જેના પાક હતા, જેને પણ પિયતની આવશ્યકતા હતી, ખેડૂતો પણ વરસાદની આશ લઈને બેઠા હતા। ત્યારે આ જે વરસાદનો માહોલ ગઈકાલ શાંતિ જામ્યો છે। આજે વહેલી સવારથી કોડીનાર ઉના વિસ્તારોની અંદર ને ગીર સોમનાથ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ બંધાયું હતું અને જે પ્રમાણે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, ત્યારે ઘણી બધી જગ્યાએ સર્વત્ર પાણી જેવો માહોલ છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો। ત્યારે ખેડૂતો હજુ મેઘરાજા પાસે વધુ વરસાદની પણ આશ લગાડીને બેઠા છે કે જો હજુ વધુ વરસાદ આવે અને એકાદ વખત હજુ જો પૂર આવી જાય તો જે છેલ્લો જે પાણીની ખેંચ પડી છે તેને પણ ખેડૂતો પહોંચી વળે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।